જય અંબે. વડોદરા શહેર રાણા સમાજ આજે શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ રાખ્યું છે, એના વિશે માહિતી આપશો? સમગ્ર ગુજરાતી રાણા સમાજ પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તથા વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરેલ છે અને વડોદરા શહેરમાં વસતા રાણા સમાજના તમામ જ્ઞાતિબંધુઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તેમજ મુખ્ય મહેમાનમાં બાળુભાઈ શુક્લ, મુખ્ય નંદક શ્રી ગુજરાત વિધાનસભા, તેમજ શ્રી હેમંતભાઈ અગ્રવાલ ડેરી તથા શ્રી દિનેશભાઈ યાદવ અડુકડ પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તે દરેકનો વડોદરા શહેર રાણા સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપ શું મેસેજ આપવા માંગો છો? સમગ્ર ગુજરાતી રાણા સમાજ ગુજરાત, વડોદરા શહેર રાણા સમાજ અને વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા આજરોજ શક્તિ પર્વની ઉજવણી નવરાત્રિ મહોત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કર્યું છે. બસ તમામ જ્ઞાતિબંધુઓ વતી એટલે જ કહીશ કે તમામણે એક તાતને બાંધવાનો આ નવરાત્રિ મહોત્સવ દ્વારા એક પ્રયાસ છે અને આવો સફળ પ્રયાસ છે કે જેને પરિણામે સમાજના દરેક વ્યક્તિઓ એકબીજાના પરિવારની પરિચય ઓળખ થઈ અને સમાજની પ્રગતિ ઉન્નતિમાં સહભાગી બને. બસ આ આશય માં જગદંબા જલ્દી પૂર્ણ કરે એ આશયથી માન્ય પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ તરફથી આજે આયોજન થયું છે. હું આ બધા જ લોકોને આ નવરાત્રિ પર્વની હું જ્ઞાતિબંધુઓને આ સમગ્ર ટીમને હું હાર્દિક શુભકામના પાઠવું છું. થેન્ક યુ વેરી મચ સાહેબ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો? નમસ્કાર. સમગ્ર ગુજરાતી રાણા સમાજ ગુજરાત પેજ વડોદરા શહેર રાણા સમાજ તેમજ વડોદરા શહેર મહિલા રાણા સમાજ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે અને આ વર્ષે અમે વિનામૂલ્યે આયોજન કર્યું છે. અને આખા વર્ષ દરમિયાન વડોદરા શહેર રાણા સમાજ ફ્રી મેડિકલ કેમ્પ, અપરિણિતનો બેડો, સમૂહ લગ્ન અને ગરબાનું આયોજન કરે છે. આના પાછળનો હેતુ એવું છે કે ભાઈ સમાજ એકત્રિત થાય અને એક તાંટને બંધાય અને આ આયોજન કરવા બદલ હું વડોદરા શહેર રાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ રાણા તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. નમસ્તે મેડમ, રાણા સમાજનો મહિલા મોરચો તમે સંભાળેલો છો અને અત્યારે અહીંયા આગળ આપણા સમાજના એક ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે. તમે દરેક ખેલૈયાઓનો શું મેસેજ આપવા માગો છો? હું દરેક રાણા સમાજના ખેલૈયાઓને એ મેસેજ આપવા માંગીશ કે આપણા પ્રમુખ શ્રી જીતુભાઈ પરાસકાનાવાળા છે, જે અમને ખૂબ સારો સહકાર આપે છે અમને કાર્યકર્તાઓને, અને ઉત્સાહ મળે. સમાજના લોકો દીકરા દીકરીઓ ભેગા મળી અને એકબીજાને ઓળખે અને સમાજ આપણો પ્રગતિ કરે એ હેતુથી આપણા પ્રમુખશ્રી જ્યારે પણ અમારે કંઈ પણ જરૂર હોય ત્યારે નિસંકોચ અમે એમને કહી શકીએ છીએ કે જીતુભાઈ આ રીતનો પ્રોગ્રામ કે કંઈ બી તો કંઈ પણ હોય અમને શાંતિથી જવાબ આપતા હોય છે. અને બધી જ રીતે આજની જ વાત કરું તો હમણાં મને ફોન આવ્યો હતો કે મહિલા પ્રમુખ છો તો વહેલા આવો, અને એકદમ મારા ભાઈ છે ફરાસખાનાનો એમનો બિઝનેસ છે તો મારે તો ખાલી ગરબા ગાવા જ આવવાનું હોય, ભાઈ મારી બધી વ્યવસ્થા કરી જ દે. એટલે આજનું તો ખરેખર આયોજન જીતુભાઈએ બહુ સરસ કર્યું છે. મહિલા મોરચાની તો અમારે ખાલી આરતીની વ્યવસ્થા છે, બાકી બધું અમારા જીતુભાઈ એમની ટીમ, રાજેશભાઈ છે, વિપુલભાઈ છે, મનોજભાઈ છે, બધા જ અમારે જે કાર્યકર્તાઓ છે એ બધા 2-3 દિવસથી સતત લાગેલા છે. અને આ ગ્રાઉન્ડની વ્યવસ્થામાં મહિલા સમાજનો કોઈ ફાળો નથી, અમારો ખાલી ગાવાનો ફાળો રહેશે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મેડમ, આપ શું મેસેજ આપવા માંગો છો? સમગ્ર ગુજરાતી રાણા સમાજ પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તથા વડોદરા શહેર મહિલા રાણા સમાજના મહિલા મહામંત્રી તરીકે આજે હું સમગ્ર રાણા જ્ઞાતિ મિત્રોને અહીં આવી ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ રાસ અને ગરબાનો આનંદ લે તે આમંત્રણ આપું છું. આ ઉપરાંત આ ગરબા નિઃશુલ્ક રાખ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની ફી લીધેલ નથી.
તો હું સૌ જ્ઞાતિ મિત્રો વતી હું પ્રમુખશ્રીનો આભાર માનીશ કે તેમણે ખૂબ સુંદર ગરબાનું આયોજન કર્યું છે. ઉપરાંત આ વખતે આરાધ્યા ગ્રુપને આમંત્રણ આપ્યું છે, એટલે સૌ જ્ઞાતિ મિત્રો ગરબામાં જોડાય. અને મા જગદંબાને હું સૌ જ્ઞાતિ મિત્રો વતી પ્રાર્થના કરું કે મારા સમાજને ઉન્નતિના શિખરો સર કરાવે, તેમજ રોગ તેમજ અન્ય આપત્તિઓથી બચાવે. જય અંબે. થેન્ક યુ વેરી મચ. ના ના તમે વડીલ પહેલા આવે એ ના ચાલે વડીલ પહેલા ગુનાઓ ચાલે Yashtrubhivata